ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે જે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો એમાં હવે આગળ વધીશું. તો એસએસની અંદર જે 10મો પાઠ છે એમાં આપણે કૃષિના પ્રકારનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે કૃષિ પદ્ધતિઓ તરફ જઈએ છીએ. બરાબર છે? તો ધ્યાન રાખજો બધા. ખેડૂતો ખેતી કરવામાં જે પદ્ધતિઓનો ઉપયોગ કરે છે એની હવે આપણે જે ચર્ચા કરવાની છે. તો સમજો, અમુક વખત કેવું છે કે ખેડૂત જે છે એ ખેતી કરવા માટે અલગ અલગ પદ્ધતિઓનો જ્યારે ઉપયોગ કરતો હોય, એટલે કે ભાઈ કુદરતી ખાતરો દ્વારા ખેતી થાય, રાસાયણિક ખાતરો દ્વારા ખેતી થાય. તો આ બધી જે વસ્તુઓનો ઉપયોગ કરીને જે ખેતી થાય એ બધું કૃષિ પદ્ધતિઓમાં આવે. તો આપણે એ કૃષિ પદ્ધતિઓનો અભ્યાસ કરીએ છીએ. તો સમજો, પહેલું છે સજીવ ખેતી. કૃષિ પદ્ધતિઓની અંદર પહેલો મુદ્દો છે સજીવ ખેતી. હવે સમજો કે સજીવ ખેતી શું છે? તો ખેડૂત ખેતી કરવા માટે જેમાં છાણિયું ખાતર છે, ખેડૂત ખેતીમાં જે પદ્ધતિઓનો ઉપયોગ કરે છે સજીવ ખેતી. બરાબર? હવે સમજો, જે પ્રમાણે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે એનાથી જમીનને ઘણું બધું નુકસાન પહોંચે છે. તો આ જમીનને નુકસાન ન પહોંચે અને જમીનની ફળદ્રુપતા વધે એના માટે પગલાં લેવા જોઈએ. કારણ કે ખાતરો અને દવાઓ જે છે એમાં જે કેમિકલ રહેલા છે એનાથી જમીનની ગુણવત્તા ખૂબ જ બગડી જાય છે. તો આ જમીનની ગુણવત્તા ન બગડે એના માટે થઈને જે સજીવ ખેતી કરવામાં આવે છે એની વાત કરીએ છીએ. તો જો જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ ગયો હતો તેનાથી રસાયણોથી નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી. તો ધીમે ધીમે શું થયું, આ ખાતરોનો ઉપયોગ કર્યો એની ખરાબ અસરો બહાર આવવા લાગી અને જમીનની જે ક્વોલિટી છે એ બગડવા લાગી. એટલા માટે એવું લાગ્યું કે ભાઈ ખેતી કરવા માટેની કંઈક પદ્ધતિઓ બદલવી જોઈએ, ખેતીની અંદર કંઈક આધુનિકતા લાવવી જોઈએ. એટલે અનાજ, શાકભાજી તથા ફળોના રસાયણો અને જંતુનાશકો, ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ, પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું. બરાબર છે? જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગે, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી. તમે કીધું ને કે જમીનમાં જે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો આડેધડ ઉપયોગ થવા લાગ્યો એના લીધે જમીનની અંદર જે ગુણવત્તા છે, જમીનની ક્વોલિટી છે, બધું જ ઘટવા લાગ્યું. અને ખાસ કરીને ખાતરો અને દવાઓના ઉપયોગથી જમીનને ઘણું બધું નુકસાન પહોંચ્યું. એટલા માટે થઈને સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે સજીવ ખેતી એટલે શું? સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં રાસાયણિક ખાતરો, યુરિયા કે રસાયણો કે જંતુનાશક દવાઓ
નો ઉપયોગ કરવામાં આવતો નથી. ને જે ખેતીમાં ખાતરો દવાઓનો ઉપયોગ કરવામાં ન આવતો તેને સજીવ ખેતી કહે છે. બરાબર છે. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર. પાકના સંરક્ષણ માટે કયું ખાતર? તો કે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર કે કમ્પોસ્ટ ખાતર. નો ઉપયોગ કરવામાં આવે છે. તથા પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, પાકને બચાવવા ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ નો જે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય. તમે સમજો કે આ ઓર્ગેનિક જે શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, આની પેદાશો સંપૂર્ણપણે પોષણયુક્ત હોય છે. અને હાલના સમયમાં લોકોમાં આ બાબતે જાગૃતતા જે વધી છે, એટલે ખેડૂતોને પણ આમાં ઘણી બધી કમાણી થાય છે. એટલે ખેડૂતો પણ હવે ધીમે ધીમે સજીવ ખેતી તરફ વળ્યા છે. બરાબર. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે, સુગંધ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે. ત્યારબાદ ટકાઉ ખેતી. સજીવ ખેતી પછી આવે છે ટકાઉ ખેતી. હવે ટકાઉ ખેતી એટલે શું? બરાબર. તો કે જમીનની અંદર જમીનની જે ગુણવત્તા છે એ જળવાય છે, એટલા માટે સમયાંતરે પાકની જે ફેરબદલી કરવામાં આવે છે. જો પાકની ફેરબદલી થાય તો શું થાય? જમીનની જે ક્વોલિટી છે એ જળવાય. એટલે આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાય રહે તે માટે પાકની ફેરબદલી, ફળદ્રુપતા જળવાય એટલે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશક કોને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે છે. અને મિશ્ર ખેતી. તો મિશ્ર ખેતી, આ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. એટલે જે ખેડૂત ખેતીની સાથે પશુપાલન, મત્સ્ય, મરઘા બતકા ઉછેર, પોલ્ટ્રી ફાર્મ અને સાથોસાથ મધમાખી ઉછેર, આને કઈ ખેતી કહેવાય? મિશ્ર ખેતી. હવે ભારતની કૃષિ પેદાશો. તો જો ભારતની અંદર ઋતુઓના આધારે જોવા જઈએ તો ઋતુઓના આધારે જે કૃષિ પેદાશો છે એ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ઋતુઓના આધારે જુદી જુદી ઋતુમાં જે ઉત્પાદન થાય એ ઋતુઓના આધારે કૃષિ પેદાશોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તો સમજીએ છીએ. એની અંદર 3 છે. એક ખરીફ પાક,
બીજો રવિ પાક અને ત્રીજો જાયદ પાક. પહેલા ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. હવે સમજો ખરીફ પાક તો ચોમાસામાં જે પાક લેવામાં આવે તેને ખરીફ પાક કહે છે. ચોમાસામાં લેવામાં આવતા પાકને શું કહેવાય? ખરીફ પાક. બરાબર છે. જે પાક ચોમાસામાં લેવામાં આવે છે, ચોમાસામાં જે પાક ઉગાડવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. એટલે કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. બરાબર છે. ત્યારબાદ શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે અને ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. એટલે સમજો ક્યારે કયો પાક લેવામાં અને શું કહેવાય સમજીએ છીએ તો ફરી વાર. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. અને ઉનાળામાં લેવામાં આવતા પાકને હવે ચોમાસામાં લેવામાં આવતો પાક એને જો ખરીફ પાક કહેવાય તો તમને બધાને ખબર છે કે ચોમાસું ક્યારે શરૂ થાય? જૂન જુલાઈ. બરાબર. એટલે ખરીફ પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. આનો સમય કે જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો સમય હોય છે. તો રવિ પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ. અને જાયદ પાકનો સમય માર્ચથી જૂન. જૂન સુધીનો હોય છે. હવે ખરીફ પાક અત્યારે ચોમાસામાં કયા પાક? તો કે ડાંગર, મકાઈ, કપાસ, જુવાર, બાજરી, મગફળી, કપાસ, તલ, મઠ, મગ, આ બધા કયા પાક છે? ખરીફ પાક કે જે ચોમાસામાં. તો ઘઉં, ચણા, સરસો એ કેવા પાક છે? રવિ પાક. રાઈટ અને અવશ્ય. જાયદ પાક તો ડાંગર, મકાઈ, તલ, મગફળી, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી, આ બધા જાયદ પાક છે ઉનાળામાં. તો આને કહેવાય કૃષિ પેદાશોનું વર્ગીકરણ. તો કૃષિ પાકોનો આપણે વાત કરી. બરાબર છે. ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. હવે ખરીફ, રવિ અને જાયદ પાક પછીનો જે પ્રશ્ન છે, મુખ્ય કૃષિ પાકો જે છે એ કૃષિ પાકો જે છે એની વાત કરીએ તો બધાય ચોપડીમાં પેજ નંબર 78 ઉપર જોજો. મુખ્ય કૃષિ પાક. તો
ધાન્ય પાક પહેલા. તો ધાન્ય એટલે અનાજ. હવે આપણે બધા જાણીએ છીએ કે આપણે અનાજ તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ. તો ધાન્ય પાકની વાત કરીએ તો ધાન્ય પાકની અંદર ધાન્ય પાકમાં શું વર્ગીકરણ? તો કે અનાજમાં ડાંગર, ચોખા, પછી ઘઉં, મકાઈ, બાજરી, જવ, બરાબર છે, જુવાર. તો ધાન્ય પછી આવે કઠોળ. કઠોળમાં શું આવે? મગ, મઠ, ચણા, વાલ, વટાણા, મસૂર, અડદ. કઠોળ પછી તેલીબિયાની અંદર જેમાંથી તેલ નીકળે તો મગફળી, કપાસિયા એટલે કપાસ, તલ, સોયાબીન, એરંડો, સરસવ, નાળિયેર, બરાબર છે. મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, અળસી, તો તેલીબિયા પછી પીણા, ચા, કોફી અને કોકો. રોકડિયા પાક, કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર. પછી ઔષધીય. ઔષધીય એટલે દવા તરીકે વપરાતા ઔષધીય અને મસાલા. હવે દવા તરીકે જેનો ઉપયોગ થાય છે તેમાં શું આવે? જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, ધાણા, મેથી, અજમો, કાળા મરી અને લસણ. અને ફળ તરીકે કેરી, કેળા, ચીકુ, કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ વગેરે. બરાબર. અને શાકભાજીની આપણે વાત કરીએ તો આપણે દરેક શાકભાજીના નામ લખો. બરાબર. શાકભાજીમાં બટાકા, રીંગણા, ડુંગળી, દૂધી, બરાબર છે, ટિંડોરા, ભીંડા, ગવાર, બરાબર છે, દૂધી, તુરિયા, કોબી, ફ્લાવર, તો આ કયું ભારતમાં મુખ્ય કૃષિ પેદાશો. આપણા દેશની અંદર જે કૃષિ પેદાશોની વાત થઈ, બરાબર છે. જો પહેલા આપણે સજીવ ખેતીની એની વાત કરી છે, સજીવ ખેતી, મિશ્ર ખેતી અને ટકાઉ ખેતી. ભારતમાં કૃષિ પેદાશો અને ત્યારબાદ જે ભણ્યા ભારતની મુખ્ય કૃષિ પેદાશો. હવે ધાન્ય પાકમાં ભારતના કુલ વાવેતર વિસ્તારમાં 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે. બરાબર. ધાન્ય પાકમાં પહેલો આપણે ડાંગર સમજીએ. ભારતના કુલ વાવેતર વિસ્તારમાં 75% ભાગમાં
બરાબર છે. 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે. અને કુલ ઉત્પાદનના 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે. અને 50% ઉત્પાદન દેશ ધાન્ય પાકમાંથી મળે છે. હવે ડાંગર, તો ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. ડાંગર એટલે કે ચોખા, બરાબર છે. વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે? બીજો ક્રમ છે, બરાબર છે. ડાંગરના વપરાશમાં, ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે આવે છે. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગરનો પાક, ચોથા ભાગમાં એટલે 25% જમીનમાં ડાંગર, ચોખાનો પાક રોપવામાં આવે છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે, બરાબર છે. વધુ ઉત્પાદન માટે ગરમ ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 સેલ્સિયસ તાપમાન, નદીઓના કાપની ફળદ્રુપ જમીનને 100 સેમી કે તેથી વધુ વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા વિસ્તાર પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની બહુ જરૂર પડે, માણસોની મહેનતની બહુ જરૂર પડે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, યુપી, આંધ્ર, બિહાર, ઓડિશા, તેલંગાણા, બિહાર જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. અને તમિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં 2 કે 3 વાર પાક લેવાય. ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે. જો ડાંગરને વધુ પાણીની જરૂર પડે અને જો પાણીની સુવિધા ઓછી હોય તો હાલના સમયમાં ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને પણ આ પાક લેવામાં આવે છે, બરાબર. હવે આપણે આવતા લેક્ચરમાં ઘઉંથી શરૂ કરીશું, બરાબર છે. થેન્ક યુ.